રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે, જેને પગલે રાજકોટ મહાનગરપાલિકાનું પ્રશાસન હીટ વેવ સામે લડવા એક્શન મોડમાં આવી ગયું છે। આરોગ્ય વિભાગે અંદાજે 1.5 લાખ નાગરિકોને મોબાઈલ પર સાવચેતીના મેસેજ મોકલી અને બપોરે 1 થી 4 વાગ્યા દરમિયાન બહાર ન નીકળવા માટે તાકીદ કરી। તો કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર પણ આ સમયગાળા દરમિયાન મજૂરો પાસે કામ ન કરાવવા માટે કડક સૂચના અપાઈ। શહેરીજનોને રાહત આપવા માટે બીઆરટીએસ બસ સ્ટોપ પર કુલર અને ઓઆરએસ પાણીની જગની સુવિધા કરાશે, જ્યારે કે હોટસ્પોટ વિસ્તારોમાં ઓઆરએસ વાન તૈયાર રહેશે। તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતાને જોતા મનપાની એલઈડી સ્ક્રીન ઉપર પણ સતત બચાવના સૂચનો દર્શાવવામાં આવી રહ્યા છે। લોકોને ખાસ જે અપીલ છે અને શું ધ્યાન રાખવું એ બાબતે હું માહિતગાર કરવા માંગુ છું। જોવા જઈએ તો બની શકે તો બપોરના પીક અવર્સ દરમિયાન એટલે કે સૂર્યનો સીધો તાપ જ્યારે તમારા ઉપર પડતો હોય ત્યારે બહાર જવાનું ટાળવું જોઈએ। જો ના છૂટકે બહાર જવાનું થાય તો બની શકે તો ટોપી, ચશ્મા, ગોગલ્સ, રૂમાલ વગેરેનો ઉપયોગ કરીને જ બહાર જવું જોઈએ। ઘરની બહાર નીકળતા પહેલાં તમારા શરીરની અંદર પાણીની માત્રા અને સોલ્ટની માત્રાનું છે ખાસ ધ્યાન રાખવું જોઈએ, જેનાથી તમે હીટ રિલેટેડ ઇલનેસથી